સગાઈ થઈ ગઈ હોય તેમને પણ નહીં ખબર હોય કેમ ત્રીજી આંગળીમાં જ પહેરાવાય છે વીંટી। શું તમે ક્યારેય વિચાર્યું છે કે સગાઈની વીંટી ફક્ત હાથની ત્રીજી આંગળી રિંગ ફિંગર પર શા માટે પહેરવામાં આવે છે? ફિલ્મોમાં એવું બતાવવામાં આવે છે કે ત્રીજી આંગળી સીધી હૃદય સુધી પહોંચે છે, તેથી તેના પર વીંટી પહેરવામાં આવે છે। પરંતુ શું ખરેખર આ એકમાત્ર કારણ છે? લગ્નનું બંધન આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે। જેમ લગ્ન એક મહત્વનો તબક્કો છે, તેમ તેને લગતા તમામ રીતિરિવાજો પણ ખૂબ જ મહત્વના છે। તેમાંથી એક સગાઈ પણ છે। આ સગાઈ દરમિયાન યુવક અને યુવતી એકબીજાને ત્રીજી આંગળીમાં વીંટી પહેરાવે છે। પરંતુ તમે ક્યારે એવું વિચાર્યું છે કે સગાઈની વીંટી કેમ ત્રીજી આંગળીમાં જ પહેરાવાય છે? આખરે તેની પાછળનું કારણ શું હોઈ શકે છે? ચાલો આજે અમે તમને જણાવી દઈએ। સગાઈ દરમિયાન પહેરાવવામાં આવતી વીંટી તે કપલના એકબીજા પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે। તે અગ્નિની જેમ તેમને જન્મથી મૃત્યુ સુધીના વાયદાની પ્રતીક છે। વીંટીનો આકાર કેવો રાખવો? માન્યતા છે કે સગાઈની વીંટી ગોળ હોવી જોઈએ। તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે જેમ ગોળનો ન તો કોઈ આરંભ છે ન તો કોઈ અંત, તેમ લગ્નના સંબંધને પણ અનંત બનાવી રાખવા માટે સગાઈની વીંટી મોટા ભાગે કોઈ અન્ય ડિઝાઇનની નહીં પણ ગોળ બનાવવામાં આવે છે। શું કહે છે જ્યોતિષ? વૈદિક જ્યોતિષ પ્રમાણે ત્રીજી આંગળી એટલે કે અનામિકાનો સંબંધ જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે પ્રસિદ્ધિ, ઉત્તેજના, દેખાડો, ચમકદમક સાથે છે। આ આંગળી પ્રેમ પ્રત્યેની નિષ્ઠા સૂચવે છે। આવું જ કંઈક ચીની જ્યોતિષ શાસ્ત્રમાં પણ છે। દરેક આંગળી જીવનના વિશેષ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ચોથી આંગળી જીવનસાથીનું પ્રતિનિધિત્વ કરે છે। એલેક્ઝેન્ડ્રિયા સિદ્ધાંત। બીજી સદીમાં થઈ ગયેલા એક ગ્રીક રોમન ઇતિહાસકાર એલેક્ઝેન્ડ્રિયા મુજબ ઇજિપ્તવાસીઓની માન્યતા હતી કે આપણા શરીરની એક નસ એવી છે જે આ ત્રીજી આંગળીથી સીધી જ હૃદય સુધી જાય છે, જેથી એકબીજાના દિલ સુધી પહોંચવા માટે તે સમયે પણ ત્રીજી આંગળીમાં વીંટી પહેરાવવામાં આવતી હતી। ભારતમાં કઈ આંગળીમાં પહેરાવે છે? ભારતમાં પુરુષો જમણા હાથની ત્રીજી આંગળીમાં અને સ્ત્રીઓ ડાબા હાથની ત્રીજી આંગળીમાં આ વીંટી પહેરે છે। જો કે આ ફક્ત પરંપરા છે। બાકી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ વીંટીને પહેરાવા માટે કોઈ ખાસ નિયમો નથી। માન્યતા છે કે લગ્નની વીંટી તમારા દિલની નજીક હોવી જોઈએ, ત્યારે ડાબા હાથની ત્રીજી આંગળી અને હૃદય વચ્ચે સીધો સંબંધ હોવાનું માનવામાં આવે છે। આ જ કારણ છે કે ત્રીજી આંગળીમાં વીંટી પહેરાવવાનું ચલણ છે। અનામિકા ગ્રહ સાથે સંબંધ। જ્યોતિષ અનુસાર આ આંગળી સૂર્ય ગ્રહ સાથે જોડાયેલી છે, ત્યારે સૂર્ય એક રાજા સમાન પ્રખર શક્તિશાળી ગ્રહ છે। તો તેવી અદ્ભુત અલૌકિક ઉર્જા માટે અનામિકા આંગળી પર વીંટી પહેરવી જોઈએ। અનામિકા આંગળીને ભાવનાત્મક આંગળી ગણવામાં આવે છે, ત્યારે આંગળીમાં વીંટી પહેરવાનો મતલબ છે તમારા જીવનસાથી પ્રત્યે વફાદારી અને ભાવનાત્મક જોડાણ। જો કોઈ વ્યક્તિ જોખમ લેવાની પોતાની ક્ષમતાને વધારવા માંગે છે તો તેણે પોતાના ડાબા હાથની અનામિકામાં વીંટી પહેરવી જોઈએ, જેનાથી તેની રચનાત્મકતા વિકસે છે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।